હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાંદા પૌવાની રેસીપી. તે બનાવવા માટે આપણે સૌથી પહેલા ગેસ ચાલુ કરીશું અને તેમાં મેં 3 થી 4 ડોકલી તેલ લઈ લીધું છે અને હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પૌવાની પ્રોસેસ કરી લઈએ. અહીંયા મેં 1 વાટકો પૌવા લીધા છે. તે આ રીતે ગરણીમાં લઈ અને હું તેને હાથ લગાવ્યા વગર આ રીતે ધોઈ લઈશ. તેને હાથ લગાવવાનો નથી. ચમચીની મદદથી આ રીતે કરતા જઈ અને આપણે પૌવા ધોઈ લેવાના છે. આ રીતે બરાબર ધોઈ પછી આપણે આમાં મસાલો કરીશું. અહીંયા હું તમને એક સિક્રેટ ટ્રીક શીખવું છું, જેનાથી તમારા પૌવા એકદમ ટેસ્ટી અને એકદમ છૂટા છૂટા બનશે. જ્યારે તમે પૌવા ખાઓ ત્યારે તમને ડુચારો રહે છે, પણ આ પૌવાથી એ ડુચારો રહેશે નહીં. તે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે. તો હવે પૌવામાં જ આપણે મીઠું એડ કરી લેશું. પૌવાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. અને પૌવામાં આપણે 1 ચમચી ખાંડ એડ કરી લેશું. અને 1 થી 2 ચમચી લીંબુનો રસ પણ એડ કરી લેશું. અને હવે આને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે પૌવાનો વઘાર કરી લઈએ. તો હવે આપણે પૌવામાં રાઈ એડ કરીશું. આપણે પૌવામાં જીરું એડ કરવાનું નથી, કારણ કે પૌવામાં જીરું હોતું નથી. અને એટલું ધ્યાન રાખવાનું છે કે આપણી રાઈ છે તે બરાબર ફૂટવી જોઈએ. પણ રાઈ એડ કરતા પહેલા આપણે આ જ તેલમાં જે સિંગદાણા છે તે ફ્રાય કરી લઈશું. આ રીતે સિંગદાણા થોડા ચડે ત્યાં સુધી આપણે તેને તેલમાં રાખવાના છે. સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેને નીકાળી લઈશું. પૌવામાં સિંગદાણા આ રીતે બહુ ટેસ્ટી લાગે છે. આ રીતે આપણે સિંગદાણા નીકાળી લીધા છે. હવે એ જ તેલમાં આપણે રાઈ એડ કરી લેશું. રાઈ ફૂટે એટલે આપણે આમાં હિંગ એડ કરીશું. ચપટી હિંગ અને જે કડી પત્તા મીઠો લીમડો આવે છે તે એડ કરી દઈશું. ગેસની આંચ ધીમી રાખીશું. અને હવે આપણે આમાં ઝીણી સમારેલી 2 નંગ ડુંગળી છે તે એડ કરી લેશું. ઝીણું સમારેલું ટમેટું છે જે 1 નંગ હતું તે એડ કરી લેશું. અને 4 થી 5 લીલા મરચાં મેં સમારી લીધા છે તે એડ કરી લેશું. આપણે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી. આ રીતે આપણે
અને હવે આપણે તેમાં હળદર એડ કરીશું. અને મસાલાના ભાગનું મીઠું એડ કરવાનું છે, કારણ કે પૌવાના ભાગનું મીઠું આપણે એડ કરી લીધું છે. અને લીંબુનો રસ છે તે પણ એડ કરી લેશું. આ બધું એડ કરી આપણે આને થોડી વાર ચડવા દેશું. આપણે અહીંયા કાંદા પૌવા બનાવીએ છીએ, એટલે આપણે બટાકાનો યુઝ કરવાનો નથી. અને થોડી ખાંડ પણ એડ કરી લેશું. અને હવે 2 થી 3 મિનિટ આપણે આ બધું ચડવા દેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો બરાબર ચડી ગયો છે. હવે આપણે જ્યાં સિંગદાણા હતા તે પણ એમાં એડ કરી લેશું. અને હવે જે આપણે આ પૌવા રાખ્યા હતા તે પણ એડ કરી લેશું. પૌવા એડ કરી અને આપણે ચમચો વધારે ફેરવવાનો નથી, તેને હલકા હાથથી આપણે મિક્સ કરવાનું છે. આ રીતે આપણે તેને હલકા હાથથી જ મિક્સ કરીશું, જેથી આપણા પૌવા તૂટી ન જાય. આપણે પૌવા મિક્સ કરી દીધા છે. હવે આ સ્ટેજ પર આપણે અંદર થોડો ગરમ મસાલો એડ કરીશું. જો તમારે સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ગરમ મસાલો એડ કરીને પણ આપણે હલાવી લેશું. એક ટ્રીપ્સ હતી જે મેં તમને આપી છે, બધું આપણે પૌવામાં એડ કર્યું. અને બીજી ટ્રીપ્સ એ છે કે આપણા પૌવા કોરા ન બને એ માટે આપણે આ રીતે પાણી લઈ અને 1 થી 2 ચમચી આવી રીતે હાથની મદદથી થોડું થોડું અંદર એડ કરી લેવાનું છે. આ રીતે ફક્ત 1 થી 2 ચમચી પાણી એડ કરી અને આપણે ઢાંકી તેને 2 મિનિટ સુધી કૂક થવા દેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. તો તૈયાર છે આપણા કાંદા પૌવા. તમે જોઈ શકો છો. તો તૈયાર છે આપણા કાંદા પૌવા, જેને મેં ઉપરથી ચવાણાથી ગાર્નિશિંગ કર્યા છે. તમે ચવાણું કાં તો પછી સેવ ઉપરથી એડ કરી શકો છો. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. સવારના નાસ્તા માટે અને સાંજના નાસ્તા માટે આ એકદમ પરફેક્ટ નાસ્તો છે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.